ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના વોટર બોડીથી જગ્યા છોડવાના થયેલા પરિપત્ર મુજબ નદીની પહોળાઈ અને વોટર બોડીથી 30 મીટર જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે છે, પરંતુ મોરબીના મચ્છુ નદીમાં જગ્યા છોડવાની તો દૂર રહી, પણ મચ્છુ નદીનો પાણીનો વહેણ છે ત્યાં સુધી નદીમાં બાંધકામ કરી લેતા તે મોરબી શહેર માટે જોખમી છે. મોરબી મચ્છુ ડેમ ઉપર 10 ઇંચ જેટલો વરસાદ પડે તો ચોક્કસપણે મચ્છુનું પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી જાય કે કેમ, આ દિવાલ ચોક્કસપણે નદીના વહેણના પાણીને ત્રાકે તેમાં કોઈ શંકા નથી. મોરબીના મચ્છુ નદીમાં અંદરના ભાગે મોટી દિવાલ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક સંસ્થામાં કોઈ ગણકારીઓ વગર માત્ર પોતાનું જ હિત જોઈ આ બાંધકામ કર્યું હોય જે મોરબી શહેર માટે જોખમી બની શકે છે તેવું લાગતા હવે તંત્રએ 3 ટન નોટિસ ફટકારી છે, છતાં હજુ બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી અને આ બાંધકામ મચ્છુ નદીના પાણીના વહેણને રોકે છે. અને જો આવું થાય તો મોરબીના લીલાપર રોડ ઉપરથી પાણી મોરબી શહેરમાં ઘૂસી જાય તેવું જણાય છે. મોરબી શહેરમાં વર્ષ 2017માં જ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારે નદીમાં જે ઘોડાપુર આવ્યું હતું તેવું ઘોડાપુર હાલમાં આવે તો આ નદીમાં ચણેલી દિવાલ પાણીના વહેણને રોકી રાખશે અને તેવું થાય તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય તેમાં બે મત નથી. જો આવું થાય તો જાનહાનિ ન થાય પણ ઘર વખરીમાં નુકસાન થાય અને થાય ત્યારે આ વહીવટી તંત્ર 3 નોટિસ ફટકારી છે, છતાં હજુ આ દિવાલ દૂર કરવામાં આવી નથી. આ તંત્ર જવાબદારીમાંથી ખસી જવા માટે અંતિમ નોટિસ મારીને આ દિવાલ ચડનારાઓની જવાબદારી ફિટ કરી છે, પરંતુ તંત્ર આ જવાબદારીમાંથી છટકી શકે નહીં. જો આવા લોકો નોટિસ આપ્યા પછી પણ દબાણ દૂર ન કરે તો તંત્રએ જાતે દબાણ દૂર કરવાની અને દબાણનો ખર્ચ દબાણ કરનાર પાસેથી વસૂલો તેવો નિયમ હોવા છતાં પણ હજી આવી કોઈ કાર્યવાહી કરી નથી. તેમાં સરકારી જમીન પેશકદમી થાય તો તંત્રએ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તંત્રએ નોટિસ મારીને જ સંતોષ માની લીધો છે. ત્યારે જુલાઈ માસમાં પુષ્કળ વરસાદ પડવાની આગાહીઓ થઈ છે. મોરબી શહેર ભૂતકાળમાં ઢલીનગર તરીકે ઓળખાતું અને ત્યારે કોઈ સ્ત્રીના સાપને કારણે મોરબી શહેરમાં આવી દુર્ઘટનાઓ બની રહી છે તેવી એક લોકવાયકા ચર્ચા સંભળાવવામાં મળે છે. આ લોકવાયકા મુજબ દર 21 વર્ષની મોરબી શહેરમાં કોઈને કોઈ દુર્ઘટના બનશે અને આ લોકવાયદા મુજબ તારીખ 11/8/1979ના રોજ મચ્છુ ડેમ તૂટ્યો હતો અને જળ હોનારત સર્જાયું હતું. ત્યારબાદ તારીખ 26/1/2001ના રોજ ભૂકંપ આવ્યો હતો અને છેલ્લે તારીખ 30/10/2022ના રોજ ઝૂલતો પુલ તૂટ્યો. આ 3 ઘટનાઓમાં 21 વર્ષ બની છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે નદીમાં દિવાલ ચણાની છે તે પણ આવી એક વધુ દુર્ઘટના માટે નિમિત્ત બનશે. ત્યારે આવી વધુ દુર્ઘટના ન બને અને લોકવાયકા ખોટી પડે તે માટે તંત્રએ જાતે જ આ નદીની દિવાલ તોડી પાડવી જોઈએ અને કાં તો આ પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. શ્રીકાંત પટેલ, મોરબી.